રામ રામ દોસ્તો, ભારતમાં ચૂંટણીની સિઝન ક્યારેય પૂરી જ નથી થતી. ક્યાંક ને ક્યાંક નાની મોટી ચૂંટણીઓ ચાલુ જ હોય છે. તો અત્યારે એક એવી ચૂંટણી આવી રહી છે, ગુજરાતના બાર કાઉન્સિલર એટલે કે વકીલોની ચૂંટણી આવી રહી છે. તો મારા ધ્યાને આ એક ન્યૂઝ પડેલા હતા, તો આપણે વકીલોને થોડીક હાથ જોડીને વિનંતી કરવા માટેની આજની વિડીયો છે. તો ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી, ગુજરાતીમાં દલીલો નહીં ચાલે, આવું જસ્ટિસ ફલાણાએ કીધું અને અરજી ફગાવી દીધી. આપણે કઈ સદીમાં જીવીએ છીએ ને એ હજુ મને સમજાતું નથી દોસ્તો આ વાંચીને, કે ગુજરાતીમાં દલીલો નહીં ચાલે, આવું કોઈ જજ કઈ અને એ અરજીને પાછો ફગાવી દે છે. કારણ કે ગુજરાતી ભાષાની વેલ્યુ દોસ્તો 6 કરોડ આપણે ગુજરાતી છીએ અને આ જજ આપણને બતાવે છે આપણી ગુજરાતી ભાષાની શું વેલ્યુ છે. અને દલીલો નહીં ચાલે આવું કહીને તો આપણી સાથે અત્યાર સુધી આ ગુજરાતની હાઈકોર્ટે એક પણ કોઈ પણ ચુકાદામાં ન્યાય નથી કર્યો. આપણે પણ એમની બધા ચુકાદા ફગાવી દઈએ છીએ. એક ગુજરાતી તરીકે હું એમના દરેક ચુકાદાને ફગાવી દઉં છું. ચાલો, તમારાથી થાય તે તોડી લો જજ સાહેબ. કારણ કે આ તમારા ચુકાદા અમારી ભાષામાં નહીં હોય તો તમે શું ચુકાદા આપ્યો એ કોને ખબર પડવાની છે? તમારા જે અસીલો હોય, આરોપી હોય, એ આરોપી અને વકીલ અને જજ વચ્ચે જો અંગ્રેજીમાં ભાષામાં વાત થતી હોય, દલીલો થતી હોય, તો એ આરોપીને ખબર કેમ પડવાની છે કે કઈ વસ્તુ ખૂટે છે, મારા બચાવમાં પૂરતી દલીલો કરી છે કે નહીં, એ કેવી રીતે ખબર પડવાની છે? ભારત દેશે અત્યાર સુધી, એમાંય ખાસ ગુજરાતનું જ ઉદાહરણ આપું, ગુજરાતના રાજા મહારાજાના વખતમાં પણ અહીંયા કેટલાય પારસી કોમ્યુનિટી અહીંયા આવી છે. તો ત્યારના રાજાએ એ લોકોને ગુજરાતી ભાષા શીખવાનું કહેલું, જેથી કરીને એકબીજા આપણે એમને સમજી શકીએ, એ આપણને સમજી શકે. એક ભાષા એ માધ્યમ છે જેના કારણે ન્યાય મળી શકે. ગુજરાતી ભાષા તમને નથી આવડતી તો તમે ન્યાય શું આપવાના હતા? એ પારસી કોમ્યુનિટી અહીંયા આવી, એ ગુજરાતી શીખી, આજે આપણા કરતાં પણ સવાયા એ ગુજરાતી છે પારસી ભાઈઓ, અને આપણે એમને સમજી શકીએ છીએ ને એ આપણને સમજી શકે છે. એટલા માટે અહીંયા જો તમારે ગવર્નન્સ કરવું હોય તો ગુજરાતી ભાષામાં જ કરવાનું હોય. આ 75 વર્ષ થયા છે અંગ્રેજોથી છુટકારો મેળવે, પણ આ કાળા અંગ્રેજોથી હવે છુટકારો ક્યારે મળશે એ ખબર નથી. ના મળે ત્યાં સુધી આવા જસ્ટિસોને કહીએ જ્યાં અંગ્રેજી ચાલતો એ રાજ્યોમાં જતો રહે ભાઈ તું. અહીંયા તો ગુજરાતી જ ચાલશે, અહીંયા ગુજરાતી જ ચાલવું જોઈએ. આવું અમારે કહેવાનું ના હોય, તમારે આપવાનું હોય, પણ હવે અમારે એ માટે માંગણી કરવી પડે છે. કેટલા ટાઈમથી અહીંયા ગુજરાતમાં તો રાષ્ટ્રવાદી સરકાર 2000ની ને એને પહેલાંની છે ભાજપ સરકાર, અને મોદી સાહેબે 2014માં આવ્યા ને પછી આ કોલેજિયમ સિસ્ટમ ને આ બધું જ સુધારો કરવા ભયંકર પ્રયાસ કરેલો, પણ આ હરામખોરો એટલા છે ને એમને પણ સુધારવા નથી દીધા. બોલો, કોલેજિયમ સિસ્ટમ કે અમે જ જજ બનાવીશું, તમે કોણ છો કહેવાવાળા? બાકી બધી જ સિસ્ટમમાં જવા માટે એક સારી એવી એક્ઝામ હોય છે. આ તો એ લોકો જ અંદરો અંદર નક્કી કરે છે. એ જ જજો, એના જજોને એ લોકો નક્કી કરે કે હવે આના પછી આના છોકરાને તું બનાવજે, હું તારા છોકરાને બનાય, તું મારા ભત્રીજાને બનાવજે, હું તારા ભત્રીજાને બનાય. બસ આવી જ રીતે જજોની એપોઇન્ટમેન્ટો થાય છે. અને એટલે જ ગુજરાતીમાં દલીલો નહીં ચાલે ને એવું આપણું ગુજરાતનું ખાઈને ગુજરાતમાં રહીને એ આપણને કહે છે. તો ભાઈ તમે ગુજરાત હાઈકોર્ટ પહેલાં તો નામ બદલી નાખો, અંગ્રેજ હાઈકોર્ટ કરી નાખો, એટલે પછી તમારો જે તમારે ચલાવવું હોય ચલો. અમે અમારી ગુજરાતની અલગ તો હાઈકોર્ટો બનાવી લઈએ, જેને ગુજરાતી ભાષામાં દલીલો ચાલતી હોય ને એવી. આ કાંઈ તમારી ન્યાયપાલિકા નથી, એ પહેલાં અમારા ગુજરાતીઓને ન્યાય મળતો નહોતો એવું તો હતું નહીં. બધી જ જાતની વ્યવસ્થા હતી જેમાં બધાને વ્યવસ્થિત ન્યાય મળતો હતો. આ અંગ્રેજો આવ્યા અને એમણે આ કોર્ટ સિસ્ટમ લાગુ કરી છે. તો તમે લોકો, તમારી કોર્ટ સિસ્ટમ ના હોય ને તો પણ અમે સારામાં સારી રીતે અહીંયા ન્યાય તંત્ર દ્વારા ન્યાય બનાવી અને ન્યાય આપતા આવડે જ છે. તમારે જો ગુજરાતીમાં દલીલો ના ચાલતી હોય ને તો તમારે જતા રહેવાનું છે, અમારે નથી જવાનું. અમારે તો 6 કરોડ ગુજરાતીઓને અહીંયા જ રહેવાનું છે ભાઈ. તો જે બાર કાઉન્સિલના, આ તો પાછા જે અત્યારે ચૂંટણી આવી છે વકીલોની, તો એમાં આ મુદ્દો છે કે નહીં એ જોજો દોસ્તો તમે બધા જ. અને વકીલોને કહેજો કે ભાઈ તમે લોકો આ જજને કહો કે આ એની હિંમત તો જુઓ તમે, ગુજરાતીમાં દલીલો નહીં ચાલે એમ કહે છે.
તો આ તો કોઈ રીતે 70-75 વર્ષ આઝાદીને થઈ ગયા તો એ તમારી ગુજરાતીમાં દલીલો ના ચાલે તો આવી વ્યવસ્થાને આપણે કરવાની શું છે? અને એવા વકીલોને શું કરવાના જે આની સામે અવાજ નથી ઉપાડ્યો? બોલો, કોઈ વકીલે બોલ્યો નથી. કારણ કે આમાં જે ન્યાય લેવા જવા વાળો છે ને એમાં કેટલા અહીંયા મોટા મોટા ઉદ્યોગપતિઓને અંગ્રેજી ભાષા નથી આવડતી, ગુજરાતી જ છે, અને બધાને ગુજરાતી ભાષા જ આવડે છે. તો એ લોકોને ખબર ના પડે વકીલે શું કર્યું છે? નાનામાં નાના માણસને ખબર પડવી જોઈએ કે વકીલે શું દલીલો કરી છે, જજે શું કીધું છે, ક્યાં મારી ભૂલ રહી ગઈ, કયા મારે એવી સાબિતીઓ આપવાની હતી જે મારાથી રહી ગઈ છે. એ અંગ્રેજીમાં વાતો કરતા હોય તો પેલાને શું ખબર પડે કે ભાઈ આમાં કાચું કપાઈ ગયું મને ન્યાય મેળવવામાં? એ કેમ ખબર કેવી રીતે પડે? તમે વિચાર કરો, આટલી સિમ્પલ હાવ અત્યારે છે ને ગ્રોક, ગૂગલ, ફેસબુક, જે પણ એઆઈ કહો એ બધા પ્લેટફોર્મ તમારી સાથે ગુજરાતીમાં વાતો કરે છે. એ લોકોને ધંધો કરવો છે, એ લોકોને તમારી સાથે આપણું દુનિયા વ્યવસ્થિત બનાવી છે, ગુજરાતને વ્યવસ્થિત કરવું છે, તો એ લોકોએ પણ એમની ગુજરાતી ભાષામાં જ વાપરે છે. આ બધા સોશિયલ એકાઉન્ટ, સોશિયલ મીડિયા બધું ગુજરાતીમાં જ ઓપરેટ થાય છે. ગુજરાતી ભાષા એ લોકો સમજે છે કે ગુજરાતી ભાષામાં તો આપવી જ પડે ને, એ લોકોની લેંગ્વેજ છે આ. તો આપણે અહીંયા ગુજરાતી ભાષા, એ લોકો સામેથી R&D કરીને ગુજરાતી ભાષાને આટલું પ્રમોટ કરે છે કે એના માટે આટલું ધ્યાન આપે છે, તો અહીંની ન્યાયપાલિકાને હજુ સુધી ગુજરાતીમાં દલીલો નથી ચાલતી. બોલો. અને આ વાત કોઈ કરતું પણ નથી. કોઈ મીડિયા હાઉસ, કોઈ યુટ્યુબરિયા જેટલા ન્યૂઝ ચેનલોમાં બનીને બેઠી ગયા છે પત્રકારો, કોઈને આ મુદ્દો નથી લાગતો કે આ ગુજરાતીમાં દલીલો નથી ચાલતી, આવું કહી દીધું. હું તો એવો માણસ છું જ નહીં કે ગુજરાતી ભાષાનો ગુજરાતી દિવસ હોય તો હું એ ઉજવું. આજ સુધી મેં ક્યારેય એવું કર્યું નથી. અને હું બહુ એટલો બધો લગાવવાળો પણ નથી. મારું કાંઈ વ્યાકરણ પણ એટલું સારું નથી ગુજરાતી ભાષાનું. પણ મને ગુજરાતી ભાષા જ આવડે છે. મારે જીવવાનું છે તો ગુજરાતી ભાષામાં જ. મારે કોઈ મદદ માગવી હોય, ડૉક્ટર પાસે જવું હોય તો એ મારે કહેવું તો એને ગુજરાતી ભાષામાં જ પડશે. અંગ્રેજીમાં ભણેલો હોય છે ડૉક્ટર તોય એ એમ નથી કહેતો કે તમારે તમારો જે પણ પ્રોબ્લેમ હોય મને ઇંગ્લિશમાં જણાવો તો જ હું તમારી દવા કરીશ. આવું કહે છે કોઈ? પણ આ જજ સાહેબ એવા નવા આવેલા છે કે આખી આ ન્યાયપાલિકા જ એક નહીં હોય, આવા અનેકો હશે જે એમ કહેતા હશે કે ગુજરાતીમાં દલીલ નહીં ચાલે. આટલી હિંમત પાછી કરે છે. અને આપણે આપણું સ્વાભિમાન કેટલું છે કે કોઈ આ વિશે બોલ્યું પણ નથી. આ મુદ્દા વિશે કોઈ બોલ્યું પણ નથી કે ગુજરાતીમાં દલીલ નહીં ચાલે. આવું કોઈ બોલ્યું છે એનો વિરોધમાં કોઈ નેતા નથી. આ રાષ્ટ્રવાદી ભાજપ પાર્ટી છે, કૌશિકભાઈ વેકરિયા છે, જેમને બધું આ કાયદા મંત્રીને એવું બધું કંઈક બનાવેલા છે. તો આપણે એમને વિનંતી કરીએ કે આવા જજોને તો પછી રાખશો જ નહીં, અહીંયા ગુજરાતીમાં દલીલો જ ચલવો, ગુજરાતીમાં જ ચલવો. હવે એવું અમારે છે ને પછી હઠ લેવો પડશે કે ગુજરાતીમાં જ દલીલો થવી જોઈએ, તો જ ખબર પડે. હાઈકોર્ટનું લાઈવ બધું હોય છે, શું કરે છે કંઈ સમજાતું જ નથી મને તો. બાકી મને ખૂબ ઇન્ટરેસ્ટ છે બીજા વિડીયો જોવા એના કરતાં. જે વસ્તુ ન્યાયપાલિકા આપણી શું કરે છે લાઈવ ચાલતું હોય છે, કોઈ જોવાવાળું નથી હોતું, કારણ કે ઇંગ્લિશમાં છે. ગુજરાતીમાં કરી નાખે બધું જ પ્રોસેડિંગ, બોલચાલ બધું ગુજરાતીમાં કરે તો સારામાં સારી રીતે લોકો જોવે, સમજી શકે કે હા ભાઈ આવી ભૂલો ના કરાય. આવું બધી તો જ જાગૃતિ આવે. આ તો તમે અંગ્રેજીમાં બધા તમારા કાયદા ને બધું લખેલું છે, બધું તમારું અંગ્રેજીમાં જ છે, અને ગુજરાતીનું કાંઈ વસ્તુ જ નથી. ક્યાંય તમે એ વસ્તુનો કંઈ આમ દલીલો પણ ચલાવવા માટે રેડી નથી. આટલી તો તમારો હઠાગ્રહ છે. તો પછી એની સામે હવે તો આપણે કેટલા ગુજરાતી માટે કટ્ટર થવું પડશે, કારણ કે આપણે બહુ નમતું જોખી એવું લાગ્યું. આ તો કોઈ બીજા કોઈ રાજ્યમાં આવી કોઈ જજ આવી હિંમત કરે કે દલીલ ગુજરાતીમાં કે તેલુગુમાં નહીં ચાલે, કે તમિલમાં નહીં ચાલે, કે મલયાલમમાં નહીં ચાલે, કે બાંગ્લામાં નહીં ચાલે, આવું કહેવાની કોઈ હિંમત કરી હોય એવું આપણી જાણમાં નથી. બાકી એ લોકોએ સાંભળી લીધું હોય તો ખબર નથી. પણ ગુજરાતમાં ગુજરાતીમાં દલીલો નહીં ચાલે તો આ તમારે ન્યાય તો કરતા જ નથી. આ જે હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ છે ને, એમાં કોઈને ન્યાય મળતો હોય ને એ તો કોઈ વાતે આપણે માનવા રેડી જ નથી, કારણ કે એને આપણી ભાષા જ નથી આવડતી, આપણી ભાષામાં દલીલો જ નથી સાંભળતા. તો એ શું ન્યાય કરવાના છે?
એટલે પાછા અમુક એવા પણ હોય છે કે અંગ્રેજીમાં જ એટલે દલીલો કરવી પડે કારણ કે ગુજરાતીમાં એક શબ્દના અનેક અર્થો થઈ જાય છે, એવું ઇંગ્લિશમાં પણ થાય છે. પણ જો તમે એક શબ્દનો અનેક અર્થ થતો હોય એના લીધે અમારી ભાષા રિજેક્ટ કરો તો તમારી ભાષા તો અમને આવડતી જ નથી, તો એ તો ઓલરેડી રિજેક્શન કહેવાય. તમારી ભાષા તો અમને સમજાતી જ નથી, તો કેવી રીતે તમે એને જસ્ટિફાઈ કરો? તો ભાઈ તમારી ભાષા તો અમને સમજાતી જ નથી, આનો શું અર્થ થાય એ અમને ખબર જ નથી, તો એવી તમે ભાષા અહીંયા શું કામ ચલવો જ છો? તો આ તો બહુ ગંભીર વિષય છે અને 75 વર્ષમાં આ વિષય ઉપર કોઈએ કામ જ નથી કર્યું. તો આપણે કેટલા ઊંઘમાં છીએ ને એ પણ દોસ્તો ખબર પડે આમાંથી કે આપણી ભાષા ઠીક છે, દિલ્હીમાં છે સુપ્રીમ કોર્ટ, ત્યાં જે ભાષા ચાલતી હોય, પણ આ તો અહીંયા જ છે, અમદાવાદમાં જ હશે ને આ બધી હાઈકોર્ટ ને એ બધી, તો એને તો ગુજરાતી આવડવું જ જોઈએ. પારસીઓ અહીંયા આવીને ગુજરાતી શીખ્યા અને સૌથી બેસ્ટ માઇનોરિટી આખા ભારતનો ઉત્કર્ષ કરે એવી પારસી કોમ્યુનિટી બની, કારણ કે એ આપણી સાથે સંવાદ કરતા એને આવડતું હતું, એને આપણે સમજી શક્યા અને એ લોકો આપણને સમજી શક્યા અને બધા હળીમળીને તો જ રહી શક્યા. બાકી જે કોમ્યુનિટી અહીંયા આવી છે, અમે આપણી ઉપર રાજ કરવા આપણું બધા મંદિરો તોડી નાખે, એની સાથે તો અત્યારે કેટલા ભયંકર ઘર્ષણ છે. બાકી ઓરિજિનલ માઇનોરિટી પારસી એમની સાથે જરાય ક્યારેય પણ ઘર્ષણ નથી થયો. જ્યારે આ જે આવ્યા છે આપણા મંદિરો તોડી નાખવાના, આપણી ઉપર ઉર્દુ થોપવાની, પછી આપણી ઉપર એમના બધા ગાયોની કતલેઆમ કરવાની. જ્યારે પારસીઓ આવ્યા ને તો એ માંસાહારી જ હતા, પણ એ લોકોએ ગુજરાતની સંસ્કૃતિને સ્વીકારી કે અહીંયા ગાય નથી ખવાતી તો અમે નહીં ખાઈએ. તો આ રીતે હળીમળીને રહેવું પડે. એક સાઈડ બધું જ આપણે જ જતું કરીએ એવું હોય જ નહીં. તમે અંગ્રેજીમાં ચલો છો બરાબર છે, પણ તમે એમ કેમ કહી શકો કે ગુજરાતીમાં દલીલો નહીં ચાલે? તો આ તો કોઈ રીતે એક્સેપ્ટેડ નથી. એટલે જે પણ આ ચૂંટણીમાં ભાગ લેતા હોય એ બધાને પણ વિનંતી છે કે ગુજરાતી ભાષામાં જજો સમજે ને એ ભાષામાં એ લોકોની સામે તમારે લડવું હોય તો ચૂંટણીમાં ઊભા રહેજો ભાઈ. અમને ગુજરાતી ભાષામાં અમારી ગુજરાતી ભાષાને સદ્ધર કરવા માટે જો તમે થોડુંક પણ યોગદાન આપવા માગતા હોય ને તો જ ચૂંટણીમાં આવજો ને વોટ માગજો ને એવા લોકોને જ વોટ આપજો જે ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપે. અત્યારે બાર કાઉન્સિલની કંઈક ચૂંટણી આવી છે, માર્ચમાં છે એનું વોટિંગ, તો એના માટે અત્યારથી બધું ચાલુ થઈ ગયું છે. તો એ લોકો જેટલા પણ આમાં ઉમેદવારો હોય બધા જ આ અવાજ બુલંદ કરો અને જે લોકો એની વિશે ચર્ચા કરવા માગતા હોય ગુજરાતી ભાષા વિશે ને બાર કાઉન્સિલની ચૂંટણી વિશે ને આ બધું શું છે, તો એની ઉપર આપણે આગળ પણ ઇન્ટરવ્યૂ લઈશું અને આની ઉપર વધારે જાગૃતિ આવે, લોકોને પણ સાચો અને એની ભાષામાં ન્યાય મળે ને એ માટેની આપણે થોડુંક રચનાત્મક ગુજરાતનું ભલું થાય એવો આંદોલન કરીએ. એ જ અભ્યર્થના દોસ્તો. ચાલો, રામ રામ.